રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી એ અંતર્ગત આપણે આ મહિનામાં અલગ અલગ કાર્યક્રમ કરવાના થાય છે. તો એની અંદર આજે આપણે ક્વિઝ કોમ્પિટિશન પ્રશ્ન મંચ રાખ્યું છે, જેમાં ધોરણ 5, 6, 7, 8ના બાળકોએ ભાગ લીધેલો છે. જેની અંદર 4 ટીમ છે, નિર્ણાયક છે, 2 એન્કર છે જે પ્રશ્નો પૂછશે અને બાળકો જવાબ આપશે. કોમ્પિટિશનની અંદર 4 રાઉન્ડ છે. એ 4 રાઉન્ડની અંદર શરત પ્રમાણે એ રાઉન્ડ ચાલુ કરવામાં આવશે. ટીમ વિક્રમ સારાભાઈ, ટીમ અબ્દુલ કલામ, ટીમ હોમી બાબા, ટીમ સુનિતા વિજ, આ 4 ટીમ તેમની પ્રશ્ન બેંક આપવામાં આવેલી, એમાંથી બહુ બધા પ્રશ્નો આપવામાં આવેલા. એની અંદરથી અમુક જ પ્રશ્નો પૂછવામાં આવશે. જેની મહેનત સારી હશે, જેનું નોલેજ વધારે હશે, જેનો નવું જાણવાની ઈચ્છા હશે, એ આની અંદર સારું પ્રદર્શન કરશે. તો આપણે આચાર્ય સાહેબના દ્વારા કોમ્પિટિશન શરૂ કરાવીશું. દરેક ટીમને 5 પ્રશ્ન પૂછવામાં આવશે. સાચા જવાબ માટે 5 ગુણ. સમય મર્યાદા 30 સેકન્ડ રહેશે. ટીમ એ અબ્દુલ કલામ. 1. નીચેનામાંથી કઈ વનસ્પતિ જ પેદાયશી છે? અ. બટાકા, બ. દૂધ, ક. મધ, ડ. માંસ. સાચો જવાબ. બીજો પ્રશ્ન પણ અબ્દુલ કલામ ટીમને પૂછી. બીજું, પદાર્થની ગતિને વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિ અ. વધે છે, બ. ઘટે છે, ક. માં ફેરફાર ના થાય, ડ. શૂન્ય થઈ જાય. ઘટે છે. વેરી ગુડ. ત્રીજું, એકમ સમયમાં કાપેલા પદાર્થના અંતરને શું કહે છે? ઓપ્શન એ ઝડપ, બી ગતિ, સી સ્થળાંતર, ડી વેગમાન. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા 3 વૃત્ત પર ખાલી જગ્યા મળે છે. ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી સલ્ફર, ઓપ્શન સી કોપર તાંબુ, ઓપ્શન ડી નિકલ. કોપર તાંબુ. વેરી ગુડ. જવાબ સાચો છે. કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? એ. સોડિયમ, બી હાઇડ્રોજન, સી પારો, ડી નિકલ. ખોટું જવાબ. 30 સેકન્ડ છે. તો ચલો કેન્સલ. આ 5મા પ્રશ્નનો માર્ક નહીં મળે તમને. ચલો સ્ટાર્ટ. ટીમ 2 વિક્રમભાઈ સારાભાઈ. જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? એ. પ્રકાશ સંશ્લેષણ, બી. પાચન, સી. બાષ્પસર્જન. પાચન. બીજો, વનસ્પતિ ક્ષણ દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે? એ. હાઇડ્રોજન, બી. કાર્બન ડાયોક્સાઇડ, સી. નાઇટ્રોજન, ડી. ઓક્સિજન. વેરી ગુડ. 2 કે 2 થી વધુ વિદ્યુત કોષમાં જોડાણને શું કહે છે? એ. જોડાંતર, બી. વિદ્યુત બળ, સી. બેટરી, ડી. હોલ્ડર. સરસ. સાચો જવાબ છે. બોલવાનું. કોઈ પદાર્થે વીજ ભારિત છે કે નહીં તે તપાસવા માટે કયું સાધન વપરાય છે? એ. માઇક્રોસ્કોપ, બી. એપિસ્કોપ, સી. ઇલેક્ટ્રોનિસ્કોપ, ડી. સ્ટેથોસ્કોપ. હવે ફરી બોલ, જોસ્તી બોલ. માઇક્રોસ્કોપ.
ખોટો જવાબ. હજુ તમારી પાસે 30 સેકન્ડ છે. હજુ તમારી પાસે 30 સેકન્ડ છે. ફરીથી કરો. ઓપ્શન નથી બોલતું. ચોથું, કોઈ પદાર્થને વીજ ભારે છે કે નહીં તે ચકાસવા માટે કયું સાધન વપરાય છે? એ પહેલું માઇક્રોસ્કોપ, બી એપિસ્કોપ, સી ઇલેક્ટ્રોનિસ્કોપ, ડી સ્ટેથોસ્કોપ. કયા એસિડ રાસાયણિકનો રાજા કહેવાય છે? એ નાઇટ્રોસ એસિડ, બી ઓપિક એસિડ, સી સ્પેશિયલ એસિડ, ડી બોરિક એસિડ. ખોટું. કયો એસિડ રાસાયણિકનો રાજા કહેવાય છે? નાઇટ્રિક એસિડ, ફોર્મિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, બોરિક એસિડ. વેરી ગુડ. ટીમ 3 સુનીતા વિલિયમ્સ. બાષ્પમાંથી પાણી બનવું તેને કઈ પ્રક્રિયા કહે છે? બાષ્પીભવન, બી ધ્વનિભવન, સી પ્રકાશ સંશ્લેષણ, ડી ગાળણ. વેરી ગુડ. બીજું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? એ હાઇડ્રોજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી ઓક્સિજન. સાચો જવાબ. ત્રીજું, સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? એ પૃથ્વી, બી બુધ, સી ગુરુ, ડી શનિ. વેરી ગુડ. ચોથું, સ્પીચ શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન કરે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, ડી નાઇટ્રોજન, ડી હાઇડ્રોજન. ખોટો જવાબ. પ્રશ્ન ના ખબર પડે તમારે કહેવાનું કે પ્રશ્ન પૂછો. સૌથી ભારે તત્વ કયું છે? એ હાઇડ્રોજન, બી બ્રોમિન, સી યુરેનિયમ, ડી પારો. સાચો જવાબ. ટીમ 4 ભૂમિ ભાગા. પહેલું, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? એ 71%, બી 21%, સી 1%, ડી 0.4%. સાચો જવાબ. બીજું, ભૂકંપની તીવ્રતાના મૂલ્યના માપન બતાવતા એકમને ખાલી જગ્યા કહે છે? ઇલેક્ટ્રોનિક સ્કેલ, એપી સ્કેલ, આમ થોડી રે અવાજ તારો તૂટે છે. રિક્ટર સ્કેલ, વોટર સ્કેલ. પ્રશ્ન ફરી બોલ. ભૂકંપની તીવ્રતાના મૂલ્ય માત્ર બતાવતા સાધન એકમને ખાલી જગ્યા કહે છે? ઇલેક્ટ્રોનિક સ્કેલ, એપી સ્કેલ, રિક્ટર સ્કેલ. રિક્ટર સ્કેલ, ડી વોટર સ્કેલ. સાચો જવાબ. સાચો જવાબ. ત્રીજું, વિશ્વ બર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 5 જૂન, બી 22 માર્ચ, સી 22 જૂન, ડી 20 માર્ચ. 22 માર્ચ. સાચો જવાબ. છોકરાઓ સરસ નથી. ચોથું, વાત વિનિમય માટે કીટકો શેનો ઉપયોગ કરે છે? પર્ણરંધ્ર, બી ત્વચા, સી ઝાલર, ડી શ્વસન છિદ્ર. પ્રશ્ન કહેતા તો હું ભૂલી જાઉં. શ્વસન છિદ્ર. વેરી ગુડ. હોમી બાબા ટીમ આ રાઉન્ડ જીતવાની તમને પૂરેપૂરી તક છે. હોમી બાબા ટીમ આ રાઉન્ડ જીતવાની તમને પૂરેપૂરી તક છે. પ્રશ્ન સાંભળો. પાંચમો પ્રશ્ન, સૌથી સખત ધાતુ કઈ છે?
યુરેનિયમ, યુરેનિયમ, બી પ્લેટિનમ, સી હીરો, ડી નિકલ. હીરો. વેરી ગુડ. તેમાં ટીમ હોમી બાબા આગળ છે. હજુ 3 રાઉન્ડ બાકી છે. તો બાકીની ટીમો એવું ના વિચારવું કે અમે પાછળ છીએ હજુ સારા જવાબ આપવા, અને હોમી બાબા એવું પણ નહીં વિચારવું કે અમે બહુ આગળ છીએ તો રિલેક્સ નહીં. આમાં રિલેક્સ થવું જોઈએ નહીં. ચપળતા જવાબ આપવાની ચપળતા હોવી જોઈએ. સાચો, બરોબર. અંદર ડિસ્કસ પણ કરી શકો છો તમે. 30 સેકન્ડ છે તમારી જોડે. કોઈ એટલો ફાસ્ટ જવાબ પણ આપવાની જરૂર નથી. છેલ્લા 29 સેકન્ડે પણ જવાબ આપશે તો પણ જવાબ તો માન્ય રહેશે જ, બરોબર. તો હજુ પરફોર્મન્સ કરો. બીજા રાઉન્ડમાં હવે દરેક ટીમ 3 ચીઠી ઉપાડશે અને ચીઠી ખોલીને જવાબ આપશે, બરોબર. બોક્સની અંદર ચીઠી રાખેલી છે. દરેક ટીમમાંથી એક કેપ્ટન આવશે અને 3 ચીઠી લઈને પોતાની બેન્ચીસમાં બેસી જશે અને અહીંયાથી કહેવામાં આવશે પછી જ એ ચીઠી ખોલશે. ત્યાં સુધી ચીઠી ખોલવાની નથી. અબ્દુલ કલામ ટીમમાંથી કેપ્ટન ચીઠી ઉપાડવા આવશે. ઉપાડીને જવાબ આપશે પછી બીજા બોલાવવાના. બેસાવો. એ વિદ્યુત બળની શોધ કોણે કરી? થોમસ આલ્વા એડિસન. સાચો જવાબ. ભાઈ 13 સેકન્ડમાં જવાબ આપે. એક ચીઠી બાજુ કરી દે, બીજી સ્ટાર્ટ. 15 કપાસના રેસા શાના બનેલા છે? વિચારો. બોલવાનું 17, 17, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, ટાઈમ ઓવર. હવે આગળની ટીમને પ્રશ્ન બોલ માઈકમાં. કપાસના રેસા શાના બનેલા છે? દસ, 11, 12. 25 થાય ને એટલે કે 25 ચાલુ. ખોટો જવાબ. ચાલો ખોટો જવાબ તમારી ટીમ. કપાસના રેસા શાના બનેલા છે? તમારા જોડે 30 સેકન્ડ છે, ફટાફટ જવાબ બોલો. ખોટો જવાબ. ખોટો જવાબ. હજુ સેકન્ડ છે તમારા જોડે. વિચારો. ખોટો જવાબ પૂરો. જવાબ છે વિચારો. કપાસના રેસા શાના બનેલા છે? તમારા જોડે છે, આવડતો જવાબ બોલી જાઓ. કપાસ એટલે શું? વિચારો. કોઈને આવડે છે? રૂ. ખોટો જવાબ. ખોટો જવાબ. કોઈને આવડે છે? સાચો જવાબ છે સાચો જવાબ છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ. બોલ, પ્રશ્ન બોલશે. 8 કયું સ્તન વર્ગનું પ્રાણી ઊંઘી શકે છે? ચામાંથી જુઓ. વેરી ગુડ. વેરી ગુડ. સાચો જવાબ. વિક્રમભાઈ સારાભાઈના કેપ્ટન મળ્યા. ચીઠી ઉપાડવા આવો. એનું નામ શું છે? એના મેં બાર કોણ પડી? માઈક માઈક લઈ સ્ટાર્ટ.
ચિઠ્ઠી ખોલીને પ્રશ્ન બોલ મયંક. જોરથી બોલ. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. વેરી ગુડ. મેં કહ્યું એ તો સ્ટાર્ટ. બીજો પ્રશ્ન સ્ટાર. મીઠાનું રાસાયણિક સૂત્ર જણાવો. H2O. બરાબર સાચો જવાબ. સાચો જવાબ. ફરી પ્રશ્ન બોલ. મીઠાનું રાસાયણિક સૂત્ર જણાવો. NaCl. સાચો સાચો જવાબ. જવાબ. સુનિતા વિલેશે બોનસ પોઈન્ટ મળ્યો. સરસ લ્યો હાલો. અવાજ બંધ કર. ફ્રીજની શોધ કોણે કરી હતી? ફ્રીજની શોધ. ફ્રીજ ફરીથી બોલ પ્રશ્ન. ફ્રીજની શોધ કોણે કરી હતી? તમારા જોડે આવશે. ચાલો ફટાફટ. ટાઈમ ઓવર અપ જાય છે. 21 21, 22, 23, 24, 25, બોલો ફટાફટ. 27. ખોટો જવાબ. આ પ્રશ્ન પાસ કરવામાં આવ્યો. ચલો ફટાફટ તમે તૈયારી રહેજો. ફ્રીજની શોધ કોણે કરી હતી? જે પરકીસ નામ બોલતો જે પરજેસ પાછળ થોડું હા. અટપટું છે ખબર છે ને પટપટું નામ છે. હા એટલે જવાબ તો એનો સાચો જ છે. બોલ બોલ બરાબર. સાચી છું પણ થોડું નામ અટપટું છે પાછળ. હા ભાઈ એમને હવે 30 સેકન્ડ થાય નહીં આવે. જે પરજેસ તો તમારો ટાઈમ ઓવર થાય છે. જે ફ્રાંસ છે ખોટો છે તમારો. લે આગળ. પાસ થઈ જાવ. આ ત્રીજા રાઉન્ડમાં ચિઠ્ઠી પાસ થાય છે ટીમ હોમી બાબા જોડે. ફ્રીજની શોધ કોણે કરી? જે વોટમેને. ખોટું ચલો કોઈ મળે. ચલો ત્રણ ટીમનો પ્રશ્ન ખોટો છે. અબ્દુલ કલામ ગઈ. ઓકે ચલો. ચલો આ ચોથા અબ્દુલ કલામ જોડે જશે. તો પ્રશ્ન બોલજો. ફ્રીજની શોધ કોણે કરી હતી? જે પરકિન્સ. સાચો જવાબ છે. જોરથી તાલી. સુનિતા વિલિયમમાંથી કેપ્ટન આવીને ચીઠી ઉપાડી. 3 ચિઠ્ઠી લઈ લો બેટા. સ્ટાર્ટ. હથોડી એરંજ અને પેગડું કયા સંદેશ અંગના હાડકાને છે? કાન. સાચો. વેરી ગુડ. વેરી ગુડ. સ્ટાર્ટ કે સ્ટાર્ટ. છઠ્ઠો પ્રશ્ન. સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધવામાં આવ્યું હતું? મને ખબર. તમારે કોઈ નથી બોલવાનું. ટાઈમ છે બેટા. સ્ટેટર એન્જિન. ટાઈમ છે જો. 30 ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. આ હવે ટીમ હોમી બાબા જોડે જશે ફરીથી. છોકરાઓ મહેનત કરે છે. ચલો જોરથી. લે તું ટાઈમ જાય. ચાલો ચલો સ્ટાર્ટ. છઠ્ઠો પ્રશ્ન. સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધવામાં આવ્યું? સ્ટીમ એન્જિન. સાચો જવાબ. વેરી ગુડ. સરસ. નંબર બોલજો. 12. ઇડલી અને ઢોસા બનાવવા માટે હાથો લાવવા શાનો ઉપયોગ થાય છે? ચલો ચર્ચા કરીને પછી બોલો. એનો કહેવાનો અર્થ બાકી પ્રશ્ન ઈસ્ટી. સાચો સુનિતા વિલિયમ્સ બીજો રાઉન્ડ. ટાઈમ સ્ટાર્ટ.
નંબરનું SI એકમ કયો છે? મીટર. સાચો જવાબ. હા જયલાએ આપણે જવાબ. ચલો બીજો પ્રશ્ન. સ્ટાર્ટ. ફટાફટ. કલર ટીવીમાં મુખ્યત્વે કયા 3 રંગો વપરાય છે? લાલ લીલો વાદળી લાલ, લીલો, વાદળી. વેરી ગુડ, સરસ. ત્રીજો પ્રશ્ન. મનુષ્યમાં કયા વર્ગનું પ્રાણી છે? શું મનુષ્ય ઉભયજીવી. ઉભયજીવી. મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે? ઉભયજીવી. તારા ના હજુ ટાઈમ છે 29 ચલો ટાઈમ ઓવર. આગળ આપો. ચલો આ પ્રશ્ન પાસ થાય છે. આગળ ટેમ સ્ટાર્ટ. મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે? આંચળવાળા. સાચો જવાબ ચલો સરસ પ્લસ પોઈન્ટ. ચિઠ્ઠી ઉપાડ બીજો રાઉન્ડ હતો. અવાજ બંધ. જે બીજો રાઉન્ડ હતો ચિઠ્ઠી ઉપાડ, એમાં અબ્દુલ કલામની ટીમ આગળ છે અત્યારે. એમને 2 સાચા જવાબ આપ્યા અને 2 પ્લસ બોનસના પ્રશ્નના 2 બોનસ પ્રશ્નના જવાબ આપ્યા. બરોબર? એટલે સૌથી અત્યારે આગળ ટીમ છે અબ્દુલ કલામ. દરેક ટીમ અહીંયા ધ્યાન. રાઉન્ડ ત્રીજો ફાયર્સ ક્વેશ્ચન્સ. રાઉન્ડ ત્રીજાનું નામ છે ફાયર્સ ક્વેશ્ચન્સ, જેમાં તમને 3 મિનિટનો સમય આપવામાં આવશે. એક પ્રશ્નપત્ર આપવામાં આવશે જેમાં 12 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના 2 ગુણ હશે. એક પ્રશ્નનો 2 ગુણ, એવા 12 પ્રશ્નો એટલે કુલ 24 ગુણનું એક પેપર હશે. એ 3 મિનિટમાં તમારે પૂરું કરીને આપવાનું છે. પછી કાઉન્ટિંગ થશે કે કઈ ટીમે સાચા જવાબ આપ્યા અને કેટલી મિનિટમાં એને જવાબ પૂરા કર્યા. બરાબર? ચલો રાઉન્ડ 3 સ્ટાર્ટ. સ્ટાર્ટ કહો. જેને લખવાનું હોય ને નક્કી કરી દેવાનું કોના અક્ષર સારા હોય એ હોય. અવાજ કરે તો બાજુમાં ખબર ના જાય. ચલો બસ હવે ધ્યાન અહીંયા. સ્ટાર્ટ કરો. પેપર ઓપન કરજો. અને જ્યારે સ્ટોપ કહે તો તરત ઊંધું કરી દેવું. જ્યારે સ્ટોપ કરો તરત જ ઊંધું. એ તાર ધ્યાન આપવાનું. બરાબર? ચલો સ્ટાર્ટ. સ્ટોપ ફોર સ્ટાર્ટ. જો બધાના ઓબ્ઝર્વેશન કરવા જાઓ. જવાબ નહીં ક્યાં ધીમે ધીમે ફર. આમ જા આમ જા. બસ આપણે શાંતિથી ભણો. અવાજ ધીમો. એ અવાજ ધીમો. એ પરેશ નીચે બેસ. પરેશ નીચે બેસ. ડિસ્કસ કરીને જોજો મને ટાઈમ 1 મિનિટ થઈ ગયા. નથી કરતો. એક ખાવાની ચાલુ કરવાનું બોલવાનું. અઢીથી ચાલુ કરી. સ્ટોપ વોચ લેજો. થોડો શોધવાનું સૂત્ર કયું તો ખબર ડિસ્કસ કરી પછી જવાબ લખજો. અંદર ડિસ્કસ કરજો. એમને લખીને નાખતા ઉતાવળમાં. શોર્ટમાં જ જવાબ આપવાનો છે. ખબર છે ને? એકદમ શોર્ટમાં જ જવાબ લખવાનો છે. એક જ શબ્દમાં જવાબ. આખું વાક્ય નહીં લખવાનું. આખું વાક્ય નહીં, એક જ શબ્દમાં જવાબ. આખું વાક્ય નહીં, ખાલી જવાબ જ છે. હજુ તો નથી થયું. અઢી થાય એટલે હું બોલું છું. એક ને 53 મિનિટ થઈ છે. ફટાફટ. 2 મિનિટ સ્ટાર્ટ. હો
થઈ શકે છે તેવા બે મિનિટ 44 સેકન્ડ. 51, 52, 53, 54, 55, 57, 58. ટાઈમ ઓવર. બ્રેમન આપી દો. ગંગુ સાહેબ તપાસ. હવે રાઉન્ડ ચોથો જેનું નામ છે બઝર રાઉન્ડ. હવે એ રાઉન્ડના થોડા નિયમો જણાવી દઉં કે પહેલા જે ટીમ બઝર દબાવશે એને પ્રશ્ન પૂછવામાં આવશે. જો એ સાચો જવાબ આપશે તો એને 10 ગુણ મળશે અને ખોટો જવાબ આવશે તો -5. અને આ પ્રશ્નની સમય મર્યાદા 30 સેકન્ડ રહેશે. 30 સેકન્ડમાં તમારે એનો જવાબ આપવાનો છે. તો રાઉન્ડ ચોથો બઝર રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. પ્રથમ ભારતીય પુરુષ અવકાશ યાત્રી કોણ છે? એ મારવાનું છે. નિશા તું જવાબ બોલે. નિશા બોલ. રાકેશ શર્મા. સાચો જવાબ. બીજું, વનસ્પતિમાં સ્પર્શ સંવેદના છે તે કયા છોડને અડવાથી ખબર પડે છે? મંગો. સાચો જવાબ. સરસ. મારવાનું છે. ડાયરેક્ટ જવાબ નહીં જવાબ આપવાનો. ને તમામ ફટ કરી દેવો. ત્રીજું, MCB નું પૂરું નામ જણાવો. યસ. યસ. સાચો જવાબ. ચોથું, અરીસા વડે પ્રકાશની દિશા બદલાવાની ઘટનાને શું કહે છે? જી મમ્મી બાબા. સાચો જવાબ. છઠ્ઠું, પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય? ટાઈમ સ્ટાર્ટ કરા કરું. એ તો બોલો એટલે એના માટે. ફરીથી પ્રશ્ન બોલ. પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? આવડે છે પકડ? એક કરી બોલવાનું. બરાબર. સાચો જવાબ. હા. સાતમું, રેલવે એન્જિનમાં કયા કોલસાનો ઉપયોગ થાય છે? લિગ્નાઇટ. સાચું. આઠમું, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? જે મારી બદલે મારી બોલવાનું. ખોટો જવાબ. -5. ઓલી બાબા. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પાકે છે? દસમું, હડકવાની રસીના શોધક કોણ હતા? નિશા.
બરાબર, સાચો છે. જવાબ સાચો છે. અગિયારમું વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? બરાબર એ ભાઈ. હા, અબ્દુલ કલામ. માનવ શરીરને ઇન્ફેક્શનથી કોણ બચાવે છે? સાચો જવાબ. કોલેરાની રસી કોણે શોધી છે? વિચારીને મારજો. વિચાર લેવો. રોબર્ટ કોચ. સાચો જવાબ. વેરી ગુડ. 4 જવાબ છે. હવે 2 જ બાકી છે. બે જ પ્રશ્ન જો. 14. ચા કોફીમાં રહેલ ઝેરી તત્વ કયું છે? દિશા. સાચું. હા. 15. સૌથી કિંમતી ધાતુ કયું છે? ભાઈ જવાબ દીધો આ. 5 માઇનસ તારા. 5 માઇનસ તારા. 5 માઇનસ તારા. સૌથી કિંમતી ધાતુ કયું છે? આટલી રાહ જોઈ રહ્યા છીએ જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ નિર્ણયની. નિર્ણય માટે તૈયાર થઈ જાઓ બધા. ટીમ હોમી બાબા 68 ગુણ. ટીમ સુનિતા વિલિયમ્સ 83 ગુણ. ટીમ વિક્રમ સારાભાઈ 79 ગુણ. ટીમ વિક્રમ સારાભાઈ 79 અને આજના આ ક્વિઝ કોમ્પિટિશન પ્રશ્ન મંચ કાર્યક્રમના વિજેતા ટીમ અબ્દુલ કલામ. ટીમ અબ્દુલ કલામ. ચલો ભાઈ એને ક્લિયર અપ કરીએ. સરસ. પછી ટીમ ખરેખર બહુ જ સરસ રીતે તમે મહેનત કરી, સરસ રમ્યા. એમના માર્ક્સ છે 106. એ ટીમે છેલ્લા રાઉન્ડમાં લીડ કરી. સૌથી આગળ નથી, પહેલા બીજા રાઉન્ડમાં થોડા પાછળ હતા, પણ છેલ્લા રાઉન્ડમાં એમને કવર કરી લીધું એ ટીમે. એટલે એ ટીમને 106 માર્ક્સ સાથે વિજેતા થાય છે. એ ટીમને શુભ. આજે આપણે જો 28મી ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનો છે, બરોબર? પણ એના અંતર્ગત આપણે એક માસ, આખા મહિનાના આખો મહિનો વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આખા મહિનામાં વિજ્ઞાનને લગતા પૂરા કઈ કાર્યક્રમ, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, પછી વિજ્ઞાનને રિલેટેડ વિજ્ઞાનના લાભ, વક્તૃત્વ સ્પર્ધા એનું આયોજન કરવામાં આવે છે, બરાબર? તો આજે આપણી શાળામાં વિજ્ઞાન દિવસના નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન રાખેલ છે. એમાં ટીમ વિક્રમ સારાભાઈ, ટીમ અબ્દુલ કલામ, ટીમ હોમી બાબા અને ટીમ સુનિતા વિલિયમ્સ એ 4 ટીમે સરસ પ્રયત્ન કર્યો. સારો એવો એમનો ફાળો છે અને સરસ ગુણથી એ લોકો પાસ થયા છે. તો હવે એમને પ્રોત્સાહન રૂપે આપણા મોભા પ્રાથમિક શાળા તરફથી ઇનામ જાહેર કરીએ છીએ. તો ઇનામ માટે આપણા મોભા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અજીતસિંહ ડોડિયાને હું વિનંતી કરીશ કે તેઓ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવા પધારશે. ટીમના અબ્દુલ કલામ ટીમ આવી જાઓ આગળ. તાલી પાડો ભાઈ, સરસ મહેનત કરીને છોકરાઓ ભાઈ. ભૈયા ફર્સ્ટ વિનર ટીમ છે. ફર્સ્ટ વિનર ટીમ
જેને પ્રોત્સાહન ઇનામ આપશે કનુભાઈ ભરવાડ. તાળી પાડો. ક્લિયર કરો. સરસ. એન્કરિંગ વિદ્યાર્થી મોહિત અને રીતુ એમની પણ મહેનત છે. સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ. એન્કરિંગ એટલે માઇક હાથમાં આવો ભાઈ. આ શું કહેવાય? એક જાતની રંગામ કહેવાય. બરોબર? આ કમ્પ્લીટ માઇકમાંથી કમ્પ્લીટ કરો તો પ્રોગ્રામ એ રીતે થાય. તો એમને પ્રોત્સાહન રૂપે ભૂમિકાબેન ઇનામ આપશે. Science time, oh it's science time. Be ready, it's more fun, more activities. Hey, science time, oh it's science time. I like it, I love it, I love my teacher too. Ready for the song in 1 or 2 or 3. Then sit properly. Science is ready, lessons are all new. All you have to do, listen to your teacher to learn something new. Hey, science time, oh it's science time. Be ready, it's more fun, more activities. Hey, science time, oh it's science time. I like it, I love it, I love my teacher too. Science time, oh it's science time. Be ready, it's more fun, more activity.